નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 8ના ગણિત વિષયની જે સ્વાધ્યાય પોથી છે તે સ્વાધ્યાય પોથીના પ્રકરણ નંબર 11માં સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 8ના ગણિત સહિતના દરેક વિષયની જે સ્વાધ્યાય પોથી છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ છે તે મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। પેલું, એક રાશિ વધે તો બીજી રાશિ તેટલા જ પ્રમાણમાં વધે અને જો એક રાશિ ઘટે તો બીજી રાશિ તેટલા જ પ્રમાણમાં ઘટે તો તે પ્રમાણ ખાલી જગ્યા પ્રમાણ છે, તો જવાબ આવશે સમ। બીજું, એક રાશિ વધે તો બીજી રાશિ તેટલા જ પ્રમાણમાં ઘટે અને જો એક રાશિ ઘટે તો બીજી રાશિ તેટલા જ પ્રમાણમાં વધે તો તે પ્રમાણ ખાલી જગ્યા પ્રમાણ છે, તો જવાબ આવશે વ્યસ્ત। 6 પુસ્તકોની કિંમત 90 રૂપિયા હોય તો 7 પુસ્તકોની કિંમત કેટલા રૂપિયા થાય, તો 105। ચોથું, 12 લંચ બોક્સની કિંમત 150 રૂપિયા હોય તો 8 લંચ બોક્સની કિંમત ખાલી જગ્યા થશે તો 100 રૂપિયા। પાંચમું, 18 માણસોને એક કામ કરતાં 12 દિવસ લાગે તો 6 માણસોને તે કામ પૂરું કરતાં કેટલા દિવસ લાગશે, તો 36। ત્યાર પછી છે છઠ્ઠું, 15 કડિયાને એક દિવાલ ચણતા 4 કલાક લાગે છે તો આ દિવાલ 12 કડિયા ખાલી જગ્યા કલાકમાં પૂરી કરી શકે તો 5। સાતમું, જો એ અને બી સમપ્રમાણમાં હોય તો ખાલી જગ્યા અચળ હોય તો જવાબ આવશે એના છેદમાં બી। આઠમું, જો એ અને બી વ્યસ્ત પ્રમાણમાં હોય તો ખાલી જગ્યા અચળ હોય તો જવાબ આવશે એ બી। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી, જેમ કે સ્વાધ્યાય પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો। વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ, એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, કૌંસમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું, 1 કિલોગ્રામ ખાંડની કિંમત 36 રૂપિયા હોય તો 5 કિલોગ્રામ ખાંડની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય, તો જવાબ આવશે 180। બીજું, 50 કિલોમીટર કલાકની ઝડપે જતી કારને 200 કિલોમીટર અંતર કાપવાનું છે, જો કારની ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક કરવામાં આવે તો કાર ખાલી જગ્યા કલાકમાં નિયત સ્થળે પહોંચે, તો જવાબ આવશે 2। ત્રીજું, 10 પેનની કિંમત 80 રૂપિયા છે તો 15 પેનની કિંમત ખાલી જગ્યા પ્રમાણમાં છે, તો જવાબ આવશે સમ। ચોથું, 20 બાળકોને 100 ચોકલેટ વહેંચાય છે, આ જ ચોકલેટ 25 બાળકોને ખાલી જગ્યા પ્રમાણમાં વહેંચાશે, જવાબ આવશે વ્યસ્ત। પાંચમું, એક્સ અને વાય સમપ્રમાણમાં છે, જો એક્સ બરાબર 20 હોય, વાય બરાબર 25 છે તો એક્સ બરાબર 32 હોય તો વાય બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે 40। ત્યાર પછી છઠ્ઠું, એક્સ અને વાય વ્યસ્ત પ્રમાણમાં છે, જો અહીંયા આપણને એક્સ બરાબર 20 હોય અને અહીંયા એક્સ આવશે, ભૂલથી 4 લખાઈ ગયા છે, બરાબર। એક્સ બરાબર 20 હોય તો વાય બરાબર 600 છે, જો એક્સ બરાબર 400 હોય તો વાય બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે 30। સાતમું, જો x1 અને y1 છે તથા x2 અને y2 સમપ્રમાણમાં હોય તો ખાલી જગ્યા સત્ય છે, તો x1ના છેદમાં y1 બરાબર x2ના છેદમાં y2। આઠમું, જો x1 અને y1 તથા x2 અને y2 વ્યસ્ત પ્રમાણમાં હોય તો ખાલી જગ્યા સત્ય છે, તો x1 y1 બરાબર x2 y2। નવમું, રૂપિયા પીનું R% લેખે ટી સમયનું સાદું વ્યાજ ખાલી જગ્યા પ્રમાણમાં હોય તો જવાબ આવશે સમ। 10મું, ચોરસની બાજુની લંબાઈ હોય તો ચોરસની પરિમિતિ ખાલી જગ્યા પ્રમાણમાં હોય તો જવાબ આવશે સમ। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના દરેક કોષ્ટકનું અવલોકન કરી આપેલ પ્રમાણ સમપ્રમાણ છે કે નહીં તે શોધો। એક્સ બરાબર છે 12 30 36 40 અને 44, વાય બરાબર છે 18 45 54 60 અને 66, તો x1ના છેદમાં y1 બરાબર 2/3, x2ના છેદમાં y2 બરાબર 2/3, x3ના છેદમાં y3 બરાબર 2/3, x4ના છેદમાં y4 બરાબર 2/3, x5ના છેદમાં y5 બરાબર 2/3, એટલે કે આપેલી સંખ્યાઓ સમપ્રમાણમાં છે। ત્યાર પછી બીજું, x બરાબર 20 24 28 32 ને 38, y બરાબર 50 60 70 80 અને 95, તો અહીંયા બધા તમે જોશો તો 2/5 2/5 2/5 આપણને મળી જાય છે, તો આપણે એવું કહી શકીએ કે આપેલ સંખ્યાઓ સમપ્રમાણમાં છે। ત્યાર પછી ત્રીજા દાખલાની અંદર પણ તમે જોશો તો આપણને x1ના છેદમાં y1 1/2 મળ્યા, x2ના છેદમાં y2 1/3, x3ના છેદમાં y3 એટલે 2/3, x4ના છેદમાં y4 એટલે 4/5, x5ના છેદમાં y5 એટલે કે 5/7, તો આપેલી સંખ્યાઓ સમપ્રમાણમાં નથી। ત્યાર પછી છે ચોથું, x1ના છેદમાં y1 એટલે 2/3,
x2/y2 એટલે કે 2/3, x3/y3 એટલે કે 4/5, x4/y4 એટલે કે 6/7, x5/y5 એટલે કે 8/9 એટલે કે આપેલી સંખ્યાઓ સમપ્રમાણમાં નથી. ત્યાર પછી ચોથું, નીચેના દરેક કોષ્ટકનું અવલોકન કરી આપેલા પ્રમાણ વ્યસ્ત પ્રમાણમાં છે કે કેમ તે શોધો. x1 × y1 બરાબર 5 × 40 એટલે કે 200, x2 × y2 બરાબર 10 × 20 એટલે કે 200, x3 × y3 બરાબર 20 × 10 એટલે 200, x4 × y4 બરાબર 25 × 8 એટલે 200, x5 × y5 બરાબર 50 × 4 એટલે કે 200. તો અહીં આપેલ સંખ્યાઓ વ્યસ્ત પ્રમાણમાં છે એવું કહી શકીએ. બીજું, x1 × y1 બરાબર 10 × 10 એટલે કે 100, x2 × y2 બરાબર 20 × 2 બરાબર 100, x3 × y3 બરાબર 5 × 20 એટલે 100, x4 × y4 બરાબર 25 × 4 એટલે 100, x5 × y5 બરાબર 20 × 5 એટલે 100. તો અહીં આપેલી સંખ્યાઓ વ્યસ્ત પ્રમાણમાં છે. ત્યાર પછી ત્રીજું છે, x અને y આપણને આપેલા છે, તો અહીં આપેલી સંખ્યાઓ વ્યસ્ત પ્રમાણમાં નથી. ત્યાર પછી છે ચોથો, x1 × y1 એટલે કે 256, x2 × y2 એટલે 450, x3 × y3 એટલે કે 450, x4 × y4 એટલે કે 1200 અને x5 × y5 બરાબર 4000. મિત્રો, તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના અને જાહેરાત છે કે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયને ખૂબ જ સારામાં સારી રીતે અભ્યાસ કરવા માટે દરેક ચેપ્ટર અને દરેક ટોપિકને એનિમેશન સાથે શ્રેષ્ઠ અને બેસ્ટ શિક્ષકો પાસેથી ભણવા માટે આપણે આ પોટેટો બેચ લોન્ચ કરેલો છે. આ પોટેટો બેચની અંદર તમને દરેક ધોરણના દરેક વિષયના રેકોર્ડેડ લેક્ચર, લાઈવ ડાઉટ સેશન, PDF, MCQ ટેસ્ટ, પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની તૈયારી, વોટ્સઅપ સપોર્ટ વગેરે માત્ર 499 રૂપિયામાં મળી જશે. મોબાઈલ નંબર છે 70 46 22 22 54. તો આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી તમે સોલ્યુશનની PDF મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચેના દાખલા ગણો. એમાં પહેલું, 6 મીટર કાપડની કિંમત ₹480 છે, તો 11 મીટર કાપડની કિંમત કેટલી થાય? તો કાપડનું નામ છે 6 અને કિંમત 480, તો 11 હોય તો કેટલું? તો આપેલ સમપ્રમાણમાં છે એટલે આપણે દાખલો ગણીએ તો જવાબ આવશે ₹880. ત્યાર પછી છે બીજું, 12 કિલોગ્રામ ગોળની કિંમત ₹540 છે, તો 9 કિલોગ્રામ ગોળની કિંમત કેટલી થાય? તો અહીંયા જવાબ આવશે ₹405. ત્યાર પછી ત્રીજું, 8 લીટર દૂધના ₹384 થાય, તો 11 લીટર દૂધના કેટલા થાય? તો અહીંયા જવાબ આવશે ₹528. ત્યાર પછી ચોથું, 8 મજૂરોને એક કામ પૂરું કરવામાં 4 દિવસ લાગે છે, તો આ કામ 16 મજૂરો કેટલા દિવસમાં પૂરું કરી શકે? તો જવાબ આવશે 2 દિવસમાં. ત્યાર પછી છે પાંચમું, 20 કડિયાને એક દિવાલ ચણતા 6 દિવસ લાગે છે, તો 30 કડિયાને આ દિવાલ ચણતા કેટલા દિવસ લાગશે? તો જવાબ આવશે 4. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, નીચેના દાખલા ગણો. 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી મોટર કારને 720 કિલોમીટર અંતર કાપવાનું છે. જો મોટર કાર 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવે તો તેટલું જ અંતર કાપતા લાગતો સમય બચે. તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, અને સમય બરાબર આપણે અહીંયા મૂકીએ તો આપણો જવાબ આવશે 9 કલાક. ત્યાર પછી બીજું, એક મશીન 8 કલાક ચલાવતા 960 પાણીની બોટલ ભરે છે. મશીન ખરાબ થતાં તેને 5 કલાક ચલાવવું પડ્યું, તો મશીને કેટલી પાણીની બોટલ ભરી હોય? તો આપણો અહીંયા જવાબ આવશે 600 પાણીની બોટલ ભરી હોય. ત્યાર પછી ત્રીજું, હોડીની લંબાઈ 25 મીટર હોય ત્યારે તેના પરના સ્તંભની ઊંચાઈ 15 મીટર રખાય. જો હોડીની લંબાઈ 20 મીટર હોય તો તેના ઉપર સ્તંભની ઊંચાઈ કેટલી હોય? તો અહીંયા જવાબ આવશે 12 મીટર. ત્યાર પછી ચોથું, 800 કિલોમીટરનું અંતર કાપવા એક ટ્રક 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. આ ટ્રકને તે સ્થળે 2 કલાક વહેલી પહોંચવા માટે ટ્રકની ઝડપ કેટલી કરવી પડે? તો અહીંયા જવાબ આવશે આપણો 10 કલાક. ત્યાર પછી છે પાંચમું, સાયકલના પૈડામાં 8 સળિયા હોય તો 2 ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો 45 હોય છે. જો 12 સળિયા હોય તો 2 ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો કેટલો હોય? તો અહીંયા જવાબ આવશે 30 અંશ. ત્યાર પછી છઠ્ઠું, એક રોડ બનાવવા 39 મશીન કામે લગાડાય, તો 12 કામ પૂરું થાય તો 12 દિવસમાં કામ પૂરું થાય છે. જો 52 મશીનને કામ લગાડીએ તો આ કામ કેટલા દિવસમાં પૂરું થશે? તો આપેલ કિંમત વ્યસ્ત પ્રમાણમાં છે, તો આ કામ 9 દિવસમાં પૂરું થશે. સાતમું, એક ખેડૂત પાસે 20 પશુઓને 6 દિવસ સુધી ખવડાવી શકાય તેટલો ઘાસચારો છે. જો તેની પાસે 10 પશુઓ વધારે આવે તો આ ઘાસચારો કેટલા દિવસ ચાલશે? તો જવાબ આવશે 4 દિવસ ચાલશે. ત્યાર પછી છે આઠમું, એક ટાંકીને 1 કલાક અને 20 મિનિટમાં ભરવા માટે 6 પાઇપોનો ઉપયોગ કરવો પડે છે. જો ફક્ત 5 પાઇપોનો ઉપયોગ કરીએ તો ટાંકી ભરાતા કેટલો સમય લાગશે? તો ટાંકી ભરાતા 1 કલાક અને 36 મિનિટનો સમય લાગશે.
ત્યાર પછી અહીં આપણે પ્રવૃત્તિઓના પણ દાખલા આપેલા છે, તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ 3થી લઈ અને 12 સુધીના દરેક વિષયની જે સ્વાધ્યાય પોથીઓ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. માત્ર ગણિત વિષય જ નહીં પણ દરેક વિષયની જે સ્વાધ્યાય પોથીઓ છે તેમના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના વિડીયો મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો ખૂબ એટલે ખૂબ ઉપયોગી થશે.